આ જીવને રવિ સાહેબ કહે છે કે મત કર નિંદ્રા તું જીવ અભાગી. જેમ ભોજા બાપા એમ કહે છે કે જીવ અભાગ્યા જોને જાગી, તારા 12 માથે 2 ગયા વાગી. એમ નિરાજ મહારાજ કહે છે, રવિ સાહેબ કહે છે. ભાણ સાહેબની ફોજમાં રવિ સાહેબ થઈ ગયા અને રવિ સાહેબનું બહુ નામ છે, રવિ ભાણ ફોજ કહેવાય છે. એટલે કહે છે મત કર નિંદ્રા જીવય ભાગી, થોડા જીવન સારું ક્યાં સોવે. મનુષ્ય જન્મ હૈ રતન પદારત, એ જુગત પીર નહીં હોવે. હરિ ભજા બિના ધિક જીવના, મન ખાયે ક્યું ખોવે. મત કર નિંદ્રા જીવય ભાગી, થોડા જીવન સારું ક્યાં સોવે. સાહેબ સમરણ સાબુ છોડ કે, કાદવ કપડા ક્યું ધોવે. હરિસાગર કુંદે પાગથી, ખાબોચિયામાં ક્યું ડોવે. મત કર નિંદ્રા જીવય ભાગી, થોડા જીવન સારું ક્યાં સોવે. મુક્તા ફળકા ખેત છોડ કે, મુક્તા ફળકા ખેત છોડ કે, જવાસ ઝરણા ક્યું હોવે. અંબસરી ખાય અમૃત પરરી, અંબસરી ખાય અમૃત પરરી. થડ થોરી કા ક્યું બોવે. મત કર નિંદ્રા જીવય ભાગી, થોડા જીવન સારું ક્યાં સોવે. અન બેસરી ખાય આનંદ છોડ કે, અન બેસરી ખાય આનંદ છોડ કે, કર્મ કિચ में क्यों होवे. अच्छा नीर गंगा जल छोड़ के, मुँह ते मुखड़ा क्यों धोवे. मत कर निंद्रा जीवय भागी, થોડા જીવન સારું ક્યાં સોવે. એ શિખામણા સમજુ જનકો, એ શિખામણા સમજુ જનકો. મૂર્ખ મનમાં નહીં ગોવે. કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે, કર્મ કાળા તો કાદોવે. મત કર નિંદ્રા જીવય ભાગી, થોડા જીવન સારું ક્યાં સોવે. ભાન સાહેબ કહે છે કે મત કર નિંદ્રા જીવ અભાગી. જીવને કેવો કીધો? અભાગી કીધો. હવે અભાગી હું કરવા કીધો કે આવું સાહેબ જેવું સમરણ છોડી અને તું નિંદ્રા, એટલે કઈ નિંદ્રા? આ માયારૂપી નિંદ્રામાં તું સૂતો છો, પણ તારે અંતકાળે જ્યારે જવાનું થશે ત્યારે તો પછી લોચાવારી જીભ લોચા વારશે. પછી ભગવાનને કહે કે હે ભગવાન, મને પાછો સમય આપ્યું, તારું ભજન કરીશ. પછી ભજન થાય નહીં.
આ મનુષ્ય અવતાર એટલા માટે મળ્યો છે કે પોતાનું કલ્યાણ કરી લેવા. કલ્યાણ એટલે પોતાનો મોક્ષ કરી લેવા જેવું. આપણે પાછળથી મોક્ષ કરી થાય કોઈ દી ન થાય. આ દેહ છે અને આમાં જ્યાં સુધી ઈશ્વર હશે, જ્યાં સુધી પ્રાણ હશે, ત્યાં સુધી ભગવાનને જો મળવું હોય તો મળાઈ જાય એવું છે. જે સંતો થઈ ગયા, આપણે અત્યારે આ રવિ સાહેબની વાણી લીધી, તો રવિ સાહેબ જ્યારે થઈ ગયા તો એને આ શબ્દ જાણી અને શબ્દની અંદર રહી ગયા. ભાઈ નોકરી કોઈને વાલી ન હોય ને, અને એમાંય રાજની નોકરી, છતાંય મૂકીને આ જીવનું આત્માનું કલ્યાણ કરવા માટે રવિ સાહેબ નોકરી છોડી દીધી રાજની અને ભક્તિમાં લાગી ગયા. આપણે કઈ છોડવું નથી, પણ ભક્તિ તો થઈ શકે કે નહીં? હે, એટલે નિંદ્રા કરવા જેવું નથી હો. જાગી ગયા પછી, આ જાગ્યા પછી કેટલાય હુઈ જાય છે. આ જગાડી દીધા સદગુરુ મહારાજે, પછી પાછા સુઈ જાય છે કે હવે અમે જાણી લીધું, પરખી લીધું, પામી લીધું, હવે અમારે કાંઈ કરવું પડે નહીં. ગુરુ મહારાજ કે ને તારે કાંઈ ન કરવું પડે. પણ ક્યારે ન કરવું પડે? પોતાના સ્વરૂપમાં રહીએ તો કાંઈ ન કરવું પડે. પોતાના સ્વરૂપમાં રહીએ તો કાંઈ ન કરવું પડે. નહીતર તો ઈ મળે ઈ નામ ભુવાઈ જાય હો, રીએ નહીં. એટલે કહે છે કે જીવ તું અભાગ્યા, જાગી જા. અને જાગવા જેવું છે. જેટલી આપણી આયુષ્ય બચી છે ઈ આપણે નફાની છે કે નહીં? જેટલી આયુષ્ય બચી છે ઈ નફાની છે. અને હવે આ ભૂલવાપણું નથી, એક મિનિટ ભૂલવાપણું નથી. કોને ભૂલવાપણું નથી? પોતાને ભૂલવાપણું નથી. પોતાનામાં રહી જવા જેવું છે. એટલે કે છે કે મનુષ્ય દેહ રતન પદાર્થ. કેવો છે? રતન પદાર્થ કીધું. જો તો ખરા, રતન પદાર્થ હું કરવા કીધું કે દેવોને આ દેહ મળવો મુશ્કેલ છે. દેવોને આ દેહ મળવો મુશ્કેલ છે. દેવો પણ પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર, તું મને મનુષ્ય અવતાર આપ, એટલે હું મારું ભજન કરી લઉં, હું તારું ભજન કરી લઉં. અને ભજન કરી લેવા જેવું છે, માણી લેવા જેવું છે. એટલે કીધું મનુષ્ય જન્મ એ રતન પદાર્થ, यही जुगत फिर नहीं होवे. અહીંથી પ્રાણ ગયો પછી ક્યાં ગયો એ આપણને ખબર ખરી? પછી આપણે કદાચ ભજન કરવું હોય તો થાય ખરું? ન થાય. તો ભજન જો કરવું હોય તો આપણને આ રતન પદાર્થ દેહ મળ્યો છે. એટલે એમાં જો આ જગતનું જેટલું છે, જેટલું મેળવી, ગમે એટલું મેળવી, કરોડો રૂપિયા મેળવી, પણ અહીં તે તો અહીં જ રહેવાના છે. ભેગું કઈ આવવાનું નથી. પણ પોતાનું નામ જે છે, પોતાના સ્વરૂપમાં જે રહી ગયો છે, એને આવવા જવા પણ નથી. એટલે કે હરિ ભજન વિના ધીક હે જીવના. હરિ ભજન વિના ધીક હે જીવના. તું કે હરિને જાણી હવે હરિનું ભજન કેમ કરવું? હરિ તો બહુ બધા આખું જગત કે ભજન જ કરે છે, નથી કરતું? ભજન જ કરે છે. સૌ ઈશ્વરને મળવા માટે બધાય ભજન કરે છે, પૂજા કરે છે, સેવા કરે છે, બધુંય કરે છે. અને કરવું જોઈએ. ભક્તિ પેલા આવવી જોઈએ આપણી અંદર. ભક્તિ નો આવે તો ઉગે નહીં. ભક્તિ તો આવવી જોઈએ કે નહીં? ભક્તિ આવવી જોઈએ. પૂજન કરવું જોઈએ અને સેવાય કરવી જોઈએ, બધુંય કરવું જોઈએ. પણ ક્યાં સુધી
ક્યાં સુધી કે તમે જ્યારે PhD ની ડિગ્રી પ્રાપ્ત કરી લ્યો પછી કઈ એકલા 1 2 ધોરણ 4 5 6 7 8 9 10 ભણવા પડે હે? અને પછી ભણી તો મૂર્ખ ને. એટલે આપણને જ્યાં છેલ્લી વસ્તુ હતી એ આપણને પ્રાપ્ત થઈ ગઈ છે કે નહીં? પણ આપણું આ બધું કરીને આવ્યા છે, કાંઈ બાકી રાખ્યું નથી. સેવા પૂજા બધું કર્યું છે અને કરવું જોઈએ. મન તો એક સાઈડ તો હાલવું જોઈએ કે નહીં? ધર્મની સાઈડ હાલવું પડે કે નહીં? પણ એમાં હવે ગોથા ખાવાના નથી. આપણે ઘણું બધું કર્યું. હવે જે વસ્તુ મળી છે, જે ડિગ્રી મળી છે, એ ડિગ્રી આપણે બાળી નાખી દઈ તો નકામું ને. તો નકામું કોઈ આપણને કે પછી ક્યાંય રાખે? એમ આપણને જે ડિગ્રી મળી છે ઈશ્વર રૂપી ડિગ્રી મળી છે, અને ઈશ્વરમાં રહી ગયા પછી આ ભવમાં આ જન્મ નો ફેરો મટી જાય, રીએ જ નહીં. એટલે હરી ભૈજાબીન ધીકે જીવના આ મનખા ક્યું એણે ખોવે, આ તું એણે કેમ ખોઈ નાખશ? કે તને આવું સરસ મજાનું નામ મળ્યું છે, આવી ભક્તિ મળી છે, પણ જો અત્યારે નામ ન મળ્યું હોય તો આપણે બધા રખડતા હોય કે નહીં? અને ગમે એટલી ભક્તિ કરી તો એમાં મળે એવું છે? ન મળે. કારણ કે પારખ સદગુરુ જોઈ. પારખ સદગુરુ વગેરે મળે એવું નથી. પારખ એટલે આ ઈશ્વરને જાણતા હોય, આ ઈશ્વરને જેને પ્રગટ હોય તો જ આ વસ્તુ મળે, નહીતર મળે નહીં. ગમે એવડી શાસ્ત્રો પુરાણોમાં લખ્યું છે પણ ઉકલે નહીં. આ તો બધાયથી પર વસ્તુ પડી છે. ભક્તિ, ધ્યાન, શબ્દ, રૂપ, રસ, ગુણ જેટલું બોલાય, જેટલું જોવાય, એથી પર વસ્તુ પડી છે. આ ખેતી જેટલું દેખાય, આમ જીભેથી જેટલું બોલાય, આનેથી જેટલું સંભળાય, એનેથી પર પડી છે. આ જેટલું દેખાય એ આકારમાં આવે, તો આકાર એ તો નિરાકાર. પછી આ જેટલું બોલાય એ શબ્દ આવે, આ તો શબ્દથી પર વસ્તુ પડી છે. બરોબર છે? આ જેટલું દેખાય એટલા ગુણ છે, ગુણથી પર પડ્યું છે. એટલે ક્યાંય વેદ પુરાણોમાં એમાં લખ્યું ખરું, શ્રી ગીતામાંય લખ્યું, પણ ઉકલે નહીં. જ્ઞાની વગેરે ઉકલે? ગીતા તો કેટલી વાંચી નાખે છે. ગીતા કાયમ કોક એક વખત ગીતાના પાઠ કરી લે છે અને શ્લોકય બધાય આવડે, પણ ઈ કૃષ્ણ મળે ખરા? અને તો આપણને તો કૃષ્ણ મળ્યા છે કે નહીં? કૃષ્ણ મળ્યા છે એટલે ગીતા ઉકલે છે. ગીતા કેમ ઉકલે? કે જે કૃષ્ણ ભગવાને જ્યાં ઉભા રહીને વાત કરી છે એ વાત આપણને સદગુરુ મહારાજે કરી છે. જે અર્જુનને વાત કરી છે એ જ સદગુરુ મહારાજે આપણને વાત કરી છે. એ જ વાત કરી છે કે નહીં? જેટલું અર્જુનને સમજાવે છે એટલું જ સદગુરુ મહારાજે આપણને સમજાવ્યું છે. એમાં રતિ ભારે ફેર નથી. જે ગીતા કૃષ્ણ ભગવાન કે કેટલાય સમયથી આ લુપ્ત થઈ ગયું હતું, અને આ અર્જુન ગુપતમાં ગુપત રાખવા જેવું છે. આ ભેદ કેવો છે? ગુપતમાં ગુપત રાખવા જેવો છે. અર્જુન ગીતામાં, કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે, અને કેટલાય વર્ષોથી આ વાત લુપ્ત થઈ ગઈ હતી. કે હું આજે તને કહું છું. એમ આ વાત ગુપ્ત રાખવાની એટલે છે તો એનો જાહેર કરી દે.
પણ એ આપણું પુણ્ય જાય છે. કેનું જાય છે? પોતાનું જાય છે. જે વાત સમજાશે એ વાત આપણને દ્રઢ છે, અને દ્રઢ ન હોય તો જેટલા આપણી પાસે સમજેલા છે એની પાસે પૂરું કરી લેવું, બાકી રાખવું નહીં. કારણ કે આવી વાત ક્યાંય મળશે નહીં. અને આ કઈ જાહેરમાં કહેવા જેવી નથી, જાહેરમાં કહેવા જેવું નથી. એટલે હરિના ભજન વિના ધીક હે જીવના. આને ઠપકો આપ્યો છે, જેમ ભોજા બાપાએ ઠપકો આપ્યો છે ને આ જીવને, એને તો ઘણા માં ઠપકો આપ્યો છે. એમ રવિ સાહેબે સંતોએ આ જીવને ઠપકા આપ્યા છે. એટલે હરિનું ભજન કરી લેવું, એમાં જરાય પાછી પાની ન કરવી, બધાય પાછી પાની કરી લેવી. અને હવે આપણું આવે શું આ જગતમાં? હાલો કયો, આપણું આવે શું હવે? અને આપણે કરીએ શું હગી? હાલો, કદાચ આપણે કમાઈ શકી લાખો રૂપિયા, તોય શું કામના? જીવન હવે થોડું રહ્યું છે, 50 ઉપર વહી ગયા, એટલે ત્યાંથી તો પછી ગણતરી જ કરવાની છે. આ બોનસના જ છે. અને તો પછી આ ધનનો વૈભવનો અંત જ નથી આવવાનો, અંત જ નથી આવવાનો. આપણા નારાયણ મહારાજ છે, હજી બેલા બનાવે છે 70 વર્ષે, તો તાકાત વાળા કહેવાય કે નહીં? હે, એમ આમાં તાકાત લગાડવાની છે. કેમાં લગાડવાની છે? આમાં તાકાત લગાડવાની છે કે હવે મારાથી જેટલું છૂટે એટલું છોડી દેવું. પકડે છે કોણ? કોણ પકડે છે? મન પકડે. આપણે પકડી છીએ. જો આપણે ફેક્ટરી હલાવી, કોણ પકડે? આપણે. અને મૂકવું હોય તો કોણ મૂકે? આપણે જ મૂકી. હલાવો ના નથી, જરૂર પડે ત્યાં રહ્યો, જરૂર પડે ત્યાં હો, માથે લઈને નહીં, જરૂર પડે ત્યાં. પણ કેવી? કે મોજથી, મોજથી. જેમ કબીર સાહેબ વેજા વૈણા રાખે મોજથી, રવિ સાહેબ રોહિદાસ મહારાજ ચંપલ ને બૂટ કર્યા રાખે, એમ મોજથી કરવું. કંઈક મેળવી લેવું છે એમ નહીં, કંઈક મેળવી લેવું છે એવી રીતે નહીં, પણ ચિત્ત પોતાના સ્વરૂપમાં રાખવું. ક્યાં રાખવું? પોતાના સ્વરૂપમાં રાખવું. ત્યાંથી આગુણ ઈ જેમ બેનો હોય વાતું કરે આપણી આયરે, અને ભરત ભરતા હોય, અને કેવું ભરત ભરે? ભરી હગી આપણે? હાલો, હે, એવી રીતે જેમ ભરત ભરાઈ જાય એમ આપણું ભરત ભરાઈ જાય. સુરતા ન્યા રાખવાની, નામે સુરતા રાખી દેવાની છે કે જેમ બધું કાર્ય થતું જાય અને આપણો બેડો પાર થઈ જાય, આપણે પાર થઈ જાય. જે સંતોના અનુભવ છે, જેને કામ કરીને, કામ કરતા કરતા, અને જેને ચિત્ત ઈશ્વરમાં, સદગુરુમાં, પોતાના સ્વરૂપમાં રાખ્યું છે, એના તમે જોઈ લ્યો અત્યારે બધાયના નામ છે કે નહીં? ઈ મોતીમાં પરવાઈ ગયા, અખંડ મોતીમાં. એટલે નામ છે ને ઈ જ સત્ય છે, કાપતા નહીં. હવે નામ છે ઈ જ સત્ય છે. નામ વગર બધું નકામું છે. વ્યવસ્થા છે. એ પાછો કોક ના આવશે. એટલે કહે છે કે સાહેબ સમરણ સાબુ છોડ કે કાદવ કપડા ક્યું ધોવે. સાહેબ, જો સાહેબ આપણને મળ્યો હોય અને સાહેબને પરખા હોય અને સાહેબને જાણ્યા હોય તો કાદવ કપડા, એટલે પછી આ જે કઈ કર્તવ્ય કરી છે કાદવ કપડા કહે છે કે હવે એમાં દોરવા જેવું ખરું? એમાં દોરી તો શું થાય? કાદવ ઉછળે, અને કાદવ ઉખડે છે અત્યારે. કાદવ અત્યારે ઉખડી રહ્યો છે. છાટા ઉડે કે ન ઉડે? ઉડે જ. એટલે કાદવ હવે ક્યાંય પણ
દોરવા જેવું નથી. કેમ દોરવા જેવું નથી? કે પોતાનું જે નામ છે એ જાણ્યું છે, પરખ્યું છે, તો એમાં રહી ગયા. એનાથી ચાલો બીજું કાંઈ હોય તો લ્યો, ઈ નામથી કાંઈ બીજું હોય તો કયો. હે, આ નામે એના આધારે હો, આ બોલાય છે ઈ એના આધારે બોલાય છે, એમને બોલાતું નથી. તો સાહેબ સમરણ મળી ગયું હોય. સમરણ એટલે યાદી, સમરણ એટલે યાદી. નો બેહવું પડે, સમરણ નો કરવું પડે, કાંઈ કરવું પડે નહીં. યાદી છે. કેવી યાદી? કે જ્યાં જાય ત્યાં પોતાની યાદી જ હોય. જ્યાં જાય ત્યાં હોય કે ન હોય, બધે હોય. કોઈ પણ જગ્યા એવી ખાલી ન હોય કે ત્યાં ઈશ્વર ન હોય. એક સરખો બધે ઈશ્વર એક સરખો જ હોય. હોય કે નહીં? કોઈ આગા પાછો નહીં. એટલે કે સાહેબ સમરણ સાબુ છોડ કે કાદવ કપડા ક્યું ધોવે, હરી સાગર કુ દે પાગથી ખાબોચિયામાં ક્યું ડોવે. હવે હરી સાગર આ ભૈરો છે, ભરપૂર ભરપૂર ભૈરો છે. હવે એને તું ઠેબુ મારસ, હરિસાગર ને ઠેબુ મારસ, અને ખાબોચિયામાં આપણે મથી. આપણને એમ કે આવડું જ આપણું ખાબોચિયું જેવડું છે એવડી જ આપણી દુનિયા છે ને એવડું જ આપણું આ બધું છે. ઈશ્વર એ આવડા જ છે ને બધું આવડું. ઈશ્વર ક્યાંય મંદિરમાં ખરા? હે, બંધાયમાં બાંધેમાં આવે ખરા? અરે ઈ તો આ જગતને હલાવવા વાળા ઈ ક્યાંય બંધાય ખરા? ઈ ક્યાંય પૂરાય ખરા? એને કાંઈ કરવું પડે ખરું? જે કાંઈ કરવું પડે આટલે કીધું. ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ રજની શારદા ગુરુ તણા જસ ગાય. શું કરવા જસ ગાતા છે? એટલે જસ ગાય છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાવ, બલિહારી ગુરુદેવ આપની, ગુરુ દિયો બતાય. આ તો જેને ગુરુ બતાવી દીધો એની વાતું છે. સદગુરુ જેને ગોવિંદના દર્શન કરાવી દીધા એની વાતું છે. ગોવિંદના દર્શન કર્યા કે નહીં? ઈશ્વરના દર્શન કર્યા. મને આજે અમારા એક બેન પૂછતા હતા કે તમે માસા કે ભગવાનને જોયા છે? મેં કીધું એ પૂછવા જેવું છે. જોયા હોય તો જ અમે જોયાની વાતો કરતા હોય ને, તો જ અમે જોવાની વાતો કરતા હોય ને. જો અમે જોયા હોય તો જ અમે જોવાની વાતો કરતા હોય. હજી ઘણાને એમ છે કે ભગવાન જોવાય ખરા, ગયા એને મળાય ખરા, પણ ઈશ્વરને મળાય કે નહીં, જોવાય કે નહીં? આટલા વર્ષ ત્યાં ભેગા રહેતા હોય તોય એમ તોય શંકા જાય કે તમે ભગવાન જોયા છે? કીધું જોયા વગરની વાતો નથી, પણ તમને વિશ્વાસ આવતો નથી. તમને વિશ્વાસ આવતો નથી. ઈશ્વરને જોવાય. આખા સંતોએ બધાએ લખ્યું છે કે દેખા હે મારી હેલી, દેખા બિન ઉન દેશ કી બાત કહે તે સબ કુર. આ જોયા વગરની વાતો કરે એ બધાય ક્રૂરમાં ક્રૂર છે. એમ કીધું કબીર સાહેબે કે જોયા વગરની વાતો, આખા જગત જોયા વગરની વાતો કરે છે કે નહીં? હે, તો એને કબીર સાહેબે શું કહી દીધું જોવો તો ખરા. હે મારી હેલી, देखा भी नून देश की बात कहे ते सब कूर, आप तो खारी खात है बेचत फिरत कपूर. આપણે બધા કપૂર વેચવા નીકળી ગયા છે, વેચવા નીકળી ગયા. ભગવાન આમ ને ભગવાન આમ ને ભગવાન આમ. હે, ભગવાન બધાય શું કરે છે કે ભગવાને આમ કર્યું, ભગવાને આમ કર્યું, ભગવાને આમ કર્યું. પણ ભગવાન કોને ભજી ગયા છે એ તો કયો. તમે ઘડી કેમ કયો છો કે બ્રહ્માજી, કે ઘડી કેમ કયો શિવજીને ભજન કર્યું, ઘડી કેમ કયો છો કે વિષ્ણુનું ભજન કર્યું. તો આ કેનું ભજન કર્યું?
આ કોણ કોનું ભજન કરે છે? જે એને ભજી ગયા છે એને જાણો ને, ઈ ભજીને ઈશ્વરની પદવીને પામી ગયા છે. જે ભગવાનની પદવીને પામ્યા છે, રામ પામ્યા છે, કૃષ્ણ પામ્યા છે, સંતો પામ્યા છે, ઋષિઓ પામ્યા છે, એ બધા જે પામ્યા છે એ કોનું ભજન કરીને પામ્યા છે? ઈ મૂળને જાણી લ્યો ને. ઈ મૂળ સાચું છે કે જે ઈશ્વરને, ઈ એક જ ઈશ્વર અખંડ તત્વનું જાણીને અને એનું ભજન કરીને અને એને મૂળને પામી ગયા છે અને ઈશ્વરની પદવીને પામી ગયા છે. એટલે કહે છે કે આ ખાબોચિયામાં ક્યું ડોવે, મુક્તા ફડકા ખેત છોડ કે થડ થોડીકા ક્યું બોવે. આ મુક્તા ફડકા ખેત છોડ કે થડ થોડીકા ક્યું બોવે. હવે આપણે આ મુક્ત કર્યા કે નહીં સદગુરુ મહારાજે? શેમાંથી મુક્ત કર્યા આપણને? જન્મ મરણમાં. શેનું બંધન છે આપણને? જન્મ મરણનું. હવે આપણને બંધન તો એક હતું જન્મ મરણનું, પણ આ આવીને કેટલાય બંધન થઈ ગયા. કુટુંબનું થઈ ગયું, કમાવાનું થઈ ગયું. મુક્તા ફડકા ખેત છોડ કે જવાસ ઝરણા ક્યું હોવે, અંબ સરિકા અમૃત પરહરી થડ થોરિકા ક્યું બોવે. એટલે આપણને મુક્ત આપણને સદગુરુ મહારાજે મુક્ત કરી દીધા છે. જો પાછા આપણે બંધાઈ જાય તો એ અભાગ આપણી છે, સદગુરુ મહારાજની નથી. જો આપણે બંધાઈ જાય એમાં તો કોઈ પણ વાતમાં બધે જ્યાં જ્યાં આપણે જે કાર્ય કરી ત્યાં આપણે મુક્ત છે. ઈ યાદ રાખવાનું કે આપણે મુક્ત છે તો યાદ રહે. એટલે મુક્તા ફરકા છે છોડ કે જવાસ ઝરણામાં ક્યું હવે, અંબ સરિકા અમૃત પરહરી થડ થોરિકા ક્યું બોવે. હે, અમૃત કેવું ભર્યું છે? ક્યાંય ખરું બાકી ક્યાંય? પણ આ અમૃત દેખાય ખરું કે આ વાતું કરે છે અમૃતની? પણ તમારી નજરમાં તો આવ્યું કે નહીં? કે નથી આવ્યું? પૂરેપૂરું આવ્યું છે ને. અમૃતનો કુંભ ભર્યો છે કે નહીં? અને આ કુંભમાં બધુંય છે કે નહીં? પણ અમૃતમાં બધાય છે, તમે હું બધા આખું જગત. પણ એમાં હોય તો મોઢું ન ખોલી તો અમર થવાય? હે, મોઢું ખોલવું એટલે કે પોતાના સ્વરૂપને જાણવું અને પછી એનો અમૃત રસ પીએ તો અમર થવાય, નહીતર અમર થવાય નહીં. એટલે કહે છે કે અંબ સરિકા અમૃત પરહરી થડ થોરિકા ક્યું બોવે, અનભે સરિકા આનંદ છોડ કે કરમ કીચ મેં ક્યું હોવે. આનંદ ક્યાં લૂંટવાનો છે? આપણું આસન ક્યાં છે? ગગન વ્રત, ગગન મંડળ મેં આપણું આસન ક્યાં છે? આપણું આસન ગગન વ્રત છે અને ગગન ન્યા આપણું આસન છે અને ત્યાં આ આનંદ લેવાનો છે. શું લેવાનું છે? કરમ કીચમે. એટલે હવે કોઈ જાતનું કર્મ કરવા જેવું નથી. એટલે હે હરજી ભાટી, રામદેવ મહારાજ કહે કે હરજી ભાટી તૈણાભર કર્મ કરશો તો ધર્મ હારી જશો. હાવ ચોખ્ખું કહી દીધું છો. કર્મ એટલે કોઈ કર્તવ્ય કાંઈ કરવું પડે નહીં કે કરવું પડે. ધીરે માતાજી તેડવા પડે? માતાજી તમારી અંદર પરખાવી દીધા. હે, કોઈ સત્યનારાયણ ભગવાનની કથા કરવી પડે? આ કાયમ હાલે છે સત્યનારાયણ ભગવાનની કથા. હે, આ કાયમ હાલે છે અને આ કઠિયારા કાયમ વાતું સાંભળે છે. આ કઠિયારા આપણે બધા કઠિયારા જ છીએ. આ કાસ્ટની ભારીશ અને આ કઠિયારો છે. અને આ જે કઠિયારો છે ને એ જ સત્યનારાયણ ભગવાનની કથા કરે છે, સાંભળે છે. સાંભળે છે કે નહીં?
એટલે કહે છે કે કરમ કીચ મેં ક્યાંય રહેવું નહીં. અચ્છા નીર ગંગા જળ છોડ કે મુતે મુખડા ક્યું ધોવે. હવે આ અમૃત રૂપી કુંભ આપણને મળી ગયો હોય અને પછી આપણે નીચે આવીને કર્તવ્યમાં જાય ઢીંગલા પોતલા કરી તો પતે એવું છે. અને જે બહેનોને ખબર હોય કે નાની હોય તો ઢીંગલે પોતીએ રમે, પછી લગ્ન થઈ જઈને રમે ગાંડિયું કહે. એમાં આપણને ગાંડા કહે. આપણને કોની આયરે આપણને તો ઈશ્વરના દર્શન થઈ ગયા છે. અલગ ધણી હોય અને પછી આપણે રમવું પડે તો નકામું છે ને. તો આપણી અભાગ છે. એ શિખામણ સમજુ જનકુ, એ શિખામણ સમજુ જનકુ, મૂર્ખ મનમાં નહીં ગોવે. આ તમે મૂર્ખને ગમે એટલું સમજાવો, ગમે એમ કરો, પણ એ આ વાત સાંભળશે નહીં. રાત દિવસ આપણે મથી જાય. આપણને તો એમ થાય કે આટલી બધી વાત, આવી સરસ વાત સાંભળવા તૈયાર નહીં. બોલો, જેને આ જીવને મુક્ત કરવું છે, મુક્ત થવું છે, સહેલી વસ્તુ પડી છે, પણ કોઈને મુક્ત થવું નથી. હું કરવા નથી થવું કે હજી આ જીવના ભવના એના કર્મ કરવા નથી દેતા. નહીતર તો તરત જ આવે. સ્વામી વિવેકાનંદ તરત જ ન ગયા કે ભાઈ ભગવાન જોયો છે, જોયો હોય તો વાત કરો. બધાય પૂછતા તો મળી ગયા કે નહીં, પણ કોઈને પૂછવું જ નથી. પૂછો તો ખરાબ, અને કહે છે તો સમજવું નથી. એટલે પોતાને જાણી પોતાની અંદર જ આનંદ લઈ લેવાનો છે. કોઈએ આનંદ ક્યાંય મળવાનો નથી. ખુદ પોતાની પાસે આનંદ છે. મનને જરાય વિચલિત ન કરવું. ગીતામાં એક સાખીમાં કહે કે જાત જાતના વચનો સાંભળતા મારી બુદ્ધિ વિચલિત થયેલ તે પરમાત્માને અચળ ભાવે, યોગ ભાવે જે પામશે તે મારા યોગને જ પામશે. એટલે પોતાના જ સ્વરૂપને પોતા એ જ યોગ, પોતાનો જ યોગ છે. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે. કોના પ્રતાપે? તો આપણે કેના પ્રતાપે? આપણા સદગુરુ મહારાજ પુરુષોત્તમ સાહેબના પ્રતાપે. જે રવિ સાહેબને ભાણ સાહેબે જે વસ્તુ અખંડ તત્વ પરખાવ્યું, એ જ અખંડ તત્વ પુરુષોત્તમ સાહેબ આપણને પરખાવ્યું છે. અને કરમ કાળા ધોખા ધોવે. શું ધોવે? કરમ કાળા ધોખા ધોવે. આમાં એક કરમ નો રહીએ, કોઈ જાતનું કરમ નો રહીએ. જો આ વસ્તુ પરખાઈ જાય તો આ કરમ નથી કોઈ જાતનું. જો એક સંત કહે છે કે ત્યાં પાપ ને પુણ્ય નહીં, દિન રાતી. પાપે નહીં, પુણ્ય નહીં, દિવસ નથી, રાતી નથી. ક્યારે નથી? કે પોતાના સ્વરૂપમાં બરોબર જે સ્વરૂપ આપણને સદગુરુ મહારાજે આખા જગત કહે નિરાકાર છે, અલગ છે, નિર્વાણી છે. પણ છે તો કેમ છે? લ્યો કયો. નિર્વાણી છે, અલગ છે, તો છે તો કેમ છે? નિરાકાર છે તો છે તો કેમ છે? આટલા માટે સદગુરુ પાસે જવું પડે છો. કહા સે આયા, કહા તુમ જાયેગા, ખોજ કરો અગલે ઘર કી. બસ આટલું જ કરવાનું. હું ક્યાંથી આવ્યો, અત્યારે હું અહીં ક્યાં છું અને ક્યાં જવું છે, આટલી જ તપાસ કરવાની છે. સદગુરુ મારા આજ બતાવે કે બીજું? તો સદગુરુ જ્યારે મળે છે ને તો વળી આપણને એમ થાય કે આપણે જે કંઈ પાપ કર્યા હોય, કર્મ કર્યા હોય તો એ વયા જતા છે. પણ જેસલનો દાખલો છે, કાળો ચોર કહેવાતો, પણ એને એક જ કે હે
તોરલ કે પ્રકાશી નાખ, તારું આ નાવડાને નહીં બુડવા દઉં, આ નાવડું કે તારા પાપ પ્રકાશી નાખ. એમ આપણે પ્રકાશી નાખી તો ન ડૂબે હો. એટલે કે છે કરમ કાળા ધોખા ધોવે. રવિ સાહેબ એનાથી ધોખા ધોવા, એમ આપણે સદગુરુ મહારાજના સાનિધ્યમાં આ મોજ માણીશી અને માણી લેવાની છે. બોલો સદગુરુ મહારાજની જય.